મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા શલાકયા નેત્રમ ચોર્યાસી સહજાનંદ સહજ સુખ પ્રવચનની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી છે. અશોકભાઈ, સિદ્ધ ભગવાન સુખી ખરા કે નહીં? નરેન્દ્રભાઈ? હા હા, કઈ રીતે સુખી મને સમજાવો. એ સમજવાનું છે. સિદ્ધ ભગવાન પાસે પૈસા નથી તો પૈસાનો એમ જીવ સુખી હોય કઈ રીતે? જયેશભાઈ, ખાવા પીવાનું કંઈ છે નહીં. 24 કલાકની અંદર 6 મહિના પસાર થયા, વર્ષ પસાર થયું, અનંત કાળ પસાર થયો, એમને મગ ન મળે કે રાબડી ન મળે, મેવા ન મળે, મીઠાઈ મળે, ના ફરસાણ મળે, કશું મળે નહીં. કમલેશભાઈ, કઈ રીતે સિદ્ધ ભગવાન પાસે સુખ હોય? એમને શરીર પણ નથી. તમને તો શરીર છે એટલે બર્થડે પાર્ટી મનાવવાનું કામ તમે કરો છો. એમને બર્થડે પણ નથી, શરીર જ નથી, તો શરીર વગર સુખ કઈ રીતે હોઈ શકે? એમને રહેવા માટે, તમને તો શું છે, રહેવા માટે મકાન પણ સેન્ટ્રલ એસી બંગલો છે. એમની પાસે એવો સેન્ટ્રલ એસી બંગલો પણ નથી. તમને સુવા માટે ભોલાભાઈ ડનલોપની ગાદી મળે. સિદ્ધ ભગવાન પાસે ડનલોપની ગાદી ખરી? ચિરાગભાઈ, ડનલોપની ગાદી ન હોય, જેને સુવા માટે, પહેરવા માટે, જેની પાસે કપડાં ન હોય, દાગીના વગેરે ન હોય, જેની પાસે શરીર ન હોય, જેની પાસે ન રોટીની વ્યવસ્થા, ન કપડાની વ્યવસ્થા, ન મકાનની વ્યવસ્થા, એ જીવ સુખી કઈ રીતે? પ્રશ્ન આટલો જ છે. પ્રશ્ન એ છે કે એ સુખ કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન આટલો છે. ભરતભાઈ, સુખ કઈ રીતે એમની પાસે? મન પણ એની પાસે નથી. તમે મનથી આનંદ કહો છો, મન નામની ચીજ એમની પાસે નથી. એમની પાસે આંખ પણ નથી. આંખ વગરનું જીવન, જનકભાઈ ખાલી કલ્પના કરો, આંખ વગરનું જીવન હોય એ સુખી હોય કે દુઃખી હોય? સિદ્ધ ભગવાન પાસે આંખ પણ નથી. તમારી પાસે જે આંખ છે, તમારી પાસે 2 કાન છે, એમની પાસે કાન પણ નથી, જીભ પણ નથી. એટલે કે સમજી ગયા ને, અનંત કાળ સુધી એક અક્ષર બોલવાનો નથી. હવે તમને કોઈ કહે કે 24 કલાક સુધી બોલવાનું નથી, કમલેશભાઈ રહી શકો? 24 કલાકમાં એક અક્ષર તમારે બોલવાનું નથી.
મોઢે પટ્ટી બાંધી દીધી હોય, સુખી કે દુઃખી? તો સિદ્ધ ભગવાન સુખી કઈ રીતે? આ વિચારવાની વાત છે. નવીનભાઈ, હજી સુધી આખી જિંદગીમાં આ બાબતમાં આપણે વિચાર કર્યો જ નથી. આખી જિંદગીમાં એક અક્ષર બોલવાનું ન હોય છતાં એ સુખી કઈ રીતે? એની પાસે સુખ કઈ રીતે હોય? નરેન્દ્રભાઈ, હા, દોષ રહિત આત્માના સુખનો અનુભવ તમે કરેલો છે કેટલો? પ્રશ્ન એ છે. તમને અનુભવ તો કેમાં છે? સારું સારું ખાવા પીવાનું મળે. હા, પ્રશ્ન આટલો છે કે સુખી કઈ રીતે હોઈ શકે એની કલ્પના તમે શું કરો છો એ જાણવા માંગુ છું. કે સુખી કઈ તમારી દ્રષ્ટિએ સુખ જેને કહેવાય છે એવું સુખ એમની પાસે નથી, તો ત્યાં જવાની તમારી ઈચ્છા ખરી? પ્રશ્ન આટલો જ છે. પ્રશ્ન આ ટોનમાં હું કરું છું. ત્યાં નથી પત્ની, નથી ત્યાં પુત્ર, નથી ત્યાં પૈસા, નથી ત્યાં પ્રસિદ્ધિ, નથી એમની પાસે પુણ્યોદય. ભદ્રેશભાઈ, સિદ્ધ ભગવાન પાસે પુણ્યોદય ખરો? પુણ્ય ને પાપ, પુણ્ય ક્ષયાન મુક્તિ. અષ્ટક પ્રકરણમાં હરિભદ્રશ્રીમાં જે વાત કરેલી છે કે પુણ્ય અને અપુણ્ય એટલે કે પાપ બંનેનો ક્ષય કરવાના કારણે મોક્ષ મળે. મતલબ કે સિદ્ધ ભગવાન પાસે પાપ નથી એ તો સારી વાત છે, પુણ્ય પણ નથી. તો પુણ્ય વગર સુખ હોઈ શકે ખરું? પ્રશ્ન આ છે. દુઃખ હોય એને સુખની જરૂર પડે એવી આવશ્યકતા નથી. દુઃખ હોય તો જ સુખ આવે. દુઃખ હોય તો સુખ. એટલે તમને ભૂખ લાગે તો સુખની અનુભૂતિ થાય ખાવાની અંદર. જેને ભૂખ નથી લાગતી તો પછી આજકાલ ડૉક્ટર પાસે જઈને, ડૉક્ટર સાહેબ ભૂખ નથી લાગતી, દવા આવી આપો ને સાહેબ, ભૂખ લાગે. આ વાત શા માટે કરે? તો પછી ભૂખ નથી લાગતી તો એ સારી વાત છે. તો ડૉક્ટર પાસે જઈને, ડૉક્ટર સાહેબ ભૂખ મરી ગઈ, ભૂખ લાગતી નથી, ખાવાની ઈચ્છા નથી થતી, અરુચિ થઈ જાય, દવા આવી આપો જેના કારણે મને ભૂખ લાગે. હવે ભૂખ ન હોય તો ભોજનની જરૂરત જ નથી પડતી. આ સારામાં સારી સ્થિતિ છે. આવી સમજદારી તમારા લોકો પાસે ખરી? ને આવી સમજદારી હોય તો ડૉક્ટર પાસે ભૂખ લગાડવાની દવા આપો. પ્રકાશભાઈ, આ માગણી કઈ રીતે થઈ શકે? હું એ જ પ્રશ્ન કરું છું કે તમને ખબર છે એમ કહું, સિદ્ધ ભગવાન સુખી. તમારી માનેલી એક પણ સુખની સામગ્રી નથી. પત્ની નથી, પુત્ર નથી, પરિવાર નથી, પ્રસિદ્ધિ નથી, પુણ્યોદય નથી, પૈસા. એની પાસે તમારા માનેલા સુખના એક પણ સાધન ત્યાં એની પાસે નથી. ફોનની વ્યવસ્થા, મોબાઈલની વ્યવસ્થા. અમારા સુખ તો ક્ષણિક સુખો છે. માનો છો? ખરેખર માનો છો? સ્વીકારો છો? અંતરથી સ્વીકારો છો કે આ પત્નીનું સુખ ક્ષણિક છે, પુત્રનું સુખ ક્ષણિક છે? ક્યારેક અચાનક યમરાજનો એટેક આવે અને પત્ની પરલોક ભેગી થઈ જાય, દીકરો રવાના થઈ જાય, એના ભરોસે મારો અનંતકાળ હું પસાર કરી શકીશ નહીં. એના માધ્યમથી અનંતકાળ સુધી હું સુખી થાઉં એ વાતમાં કોઈ માલ નથી. આવો અંતરથી અવાજ, ઇનર વોઇસ તમને સંભળાય કે ન સંભળાય? કે એમાં જ તમે સર્વસ્વ માનીને જીવન જીવો છો? જયેશભાઈ, સિદ્ધ ભગવાન સુખી ખરા? પ્રશ્ન આ છે. સુખી, હા, બોલીએ તો અટવાયું છે. એનું કારણ એ છે કે તમે તમારો પક્ષ આત્માના સુખનો નથી. તમારો પક્ષ સંસારના સુખનો છે. તમારો પક્ષ પરાધીન સુખનો છે. તમારો પક્ષ એ પુણ્યોદય જન્ય સુખનો છે. એ પક્ષ જુદી દિશાનો હોવાના કારણે બોલો તો અટવાઈ જવાય તેવું તમને લાગે છે. એ તમામ પ્રશ્નોનો જવાબ 84મી ગાથાના પહેલા ચરણમાં આપેલ છે. એની પાસે સહજ આનંદ છે, સહજ સુખ છે. તમારી પાસે કૃત્રિમ સુખ છે. તમારું સુખ મીઠાઈ ન ખાવ ત્યાં સુધી મજા ના આવે. ફ્રૂટ, ફરસાણ, માવો ને મેવો પેટમાં ન પધરાવો ત્યાં સુધી આનંદનો અનુભવ થાય નહીં. તમારા સંસારના તમામ સુખ એ કેવા છે? તો કે પરાધીન સુખ છે. અને સિદ્ધ ભગવાનનું સુખ એ સ્વાધીન સુખ છે.
નંબર 2, તમારું સુખ એ કૃત્રિમ છે. કૃત્રિમ એટલે કે પ્રયત્ન કર્યા પછી મળનારું સુખ, એનું નામ કૃત્રિમ સુખ. અને સિદ્ધ ભગવાનનું સુખ એ સહજ સુખ છે. ચાને મીઠી કરવા માટે ભરતભાઈ શું કરવું પડે? એમાં ખાંડ નાખવી પડે, બરાબર? તો પ્રશ્ન એ કરવામાં આવે છે કે ખાંડને મીઠી કરવા માટે શું કરવાનું, સાકરને મીઠી કરવા માટે શું કરવાનું? એનો એ સ્વભાવ. ચાને ખાંડની ગુલામી છે મીઠી થવા માટે. ચા એ ખાંડ વગર, સાકર વગર, બુરું વગર મીઠાશનો અનુભવ કરાવી શકે તમને એવી કોઈ કાળે શક્યતા નથી. ચામાં મીઠાશ છે એ ઊંચીની છે, ઔપાધિક છે, ક્યાંકથી મેળવેલી છે. જ્યારે સાકરની મીઠાશ એ સહજ છે, એ સ્વાભાવિક છે. સાકરે મીઠાશ મેળવવા માટે બીજા સન્મુખ જોવાની જરૂરત નથી, પરાધીનતા રાખવાની આવશ્યકતા નથી. એ જ રીતે સંસારના તમામે તમામ સુખ એ પરાધીન સુખ છે અને કૃત્રિમ સુખ છે. એને મેળવવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. પૈસાનું સુખ મેળવવા માટે તમારે શું કરવું પડે? પ્રયાસ કરવો પડે, દુકાને જવાનું. પત્નીનું સુખ મેળવવા માટે એને 2-4 મહિને 2-4 સાડલા કે 2-4 ડ્રેસ કે વર્ષમાં એકાદ માર ઓર્નામેન્ટ એ ધરવું પડે તો સુખ મળે, બાકી સુખ મળે નહીં. આ બધી કૃત્રિમ સુખ એની ગુલામી છે. સિદ્ધ ભગવાનની પાસે સહજ સુખ છે. સહજ એટલે પ્રયત્ન કર્યા વગર અકૃત્રિમ પોતાનો સ્વભાવ જ આનંદમય છે. જેનો સ્વભાવ આનંદમય હોય એણે બીજા પાસેથી આનંદ મેળવવા માટેની મથામણ કદાપી કરવી પડે નહીં. બસ આ સુખ બરાબર આપણને સમજાઈ જાય કે આપણે કૃત્રિમ સુખ નહીં, સહજ સુખ એનો અનુભવ કરવો છે. પરાધીન સુખ નહીં પણ સ્વાધીન સુખ એનો અનુભવ કરવો છે. સંસારના તમામ સુખ એ પરાધીન છે. બંગલો ન હોય તો માણસ દુઃખી, ખાવા પીવાનું ન મળે તો દુઃખી, પહેરવાના કપડાં ન મળે તો દુઃખી, દાગીના લગ્ન પ્રસંગે જાવ અને પહેરવા ન મળે તો દુઃખી, પૈસા ન મળે તો દુઃખી. આ બધી પરાધીનતા છે. પરદ્રવ્યની પરાધીનતા હોય એવા પ્રકારના સુખની પાછળ આખી દુનિયા દોટ મૂકવાનું કામ કરે છે. અને સિદ્ધ ભગવાન પાસે જે સુખ છે એ પરાધીન નહીં પણ સ્વાધીન છે. એ સુખનો અનુભવ કરવા માટે કોઈ પરદ્રવ્યની એને ગુલામી કદાપી કરવી પડતી નથી. માટે એ પરમ સુખી છે. આગળ વધીને સંસારના જેટલા પણ સુખ છે તમામે તમામ સુખ એ નાશવંત છે. પછી એ 5 અણુત્તર વિમાનનું સુખ હોય કે ચક્રવર્તીનું સુખ હોય, 6 ખંડનું સામ્રાજ્ય ભલે ભોગવે ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી વગેરે, પરંતુ એ પણ ચક્રવર્તીપણાનો તાજ એ પણ અંતે ઉતારવાનો છે, એ પણ અંતે છોડવાનો છે. 6 ખંડનું સામ્રાજ્ય એના દ્વારા મળતું સુખ એ પણ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. ઇન્દ્રની પોસ્ટ મળી જાય એ પણ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. અને 33 સાગરોપમ સુધી સર્વાર્થ સિદ્ધ વિમાનનું સુખ મળી જાય, ત્યાંનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ જાય, એના માટે પણ શાસ્ત્રકાર કહે છે એ પણ નશ્વર છે, શાશ્વત નથી. પરમેનન્ટ બેસ ઉપર સંસારમાં કોઈને પણ સુખ મળી શકતું નથી. જે પણ મળે છે બધું ટેમ્પરરી મળે. અને સિદ્ધ ભગવાન પાસે જે સુખ એ સનાતન સુખ છે, એનો ક્યારેય પણ નાશ નથી. તમારા સંસારના સુખ બધા નશ્વર છે. હજુ આગળ વધીને તમે કહો કે ભાઈ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી તો ભોગવી શકાય, ત્યાં સુધી તો અનુભવ કરી શકાય ને. શાસ્ત્રકાર કહે છે સંસારના સુખ તમારી પાસે હોય એ પણ જેમ જેમ તેનો ભોગવટો કરો તેમ તેમ એ ઘટતા જાય છે. થાળીમાં 10 મીઠાઈ ને 12 પકવાન પથરાયેલા હોય, પીરસાયેલા હોય, જેમ જેમ વાપરો તેમ તેમ એ ઘટતા જાય છે, એ ખલાસ થતા જાય છે. સિદ્ધ ભગવાન મોક્ષમાં ગયા ત્યારથી માંડીને
અત્યાર સુધી જેટલો અનુભવ સુખનો કર્યો છતાં પણ એ સુખનો ભોગવટો કર્યા પછી 0.0001% પણ સુખ સિદ્ધ ભગવંતનું ઘટેલું નથી. એમાં કદાપી 0.001% પણ ઘટાડો ન થાય, કમી ન થાય. માટે સુખને અક્ષય એવું કહેવામાં આવે છે. અક્ષય સુખ, જેમાં ક્ષય એટલે ઘટાડો ન થાય. અક્ષર સુખ છે. ક્ષર એટલે ખરતું જાય, ખરતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, એવું નથી. સંસારના બધા સુખ તમે કદાચ પેપ્સી પીતા હો તો પણ જેમ જેમ પીતા જાઓ તેમ તેમ પેપ્સીની બોટલ ખાલી થતી જાય છે. ભોજન જેમ જેમ કરતા જાઓ તેમ તેમ દ્રવ્યો ભાણામાંથી ઘટતા જાય છે. સિદ્ધ ભગવાન જેમ જેમ સુખનો અનુભવ કરે, ઋષભદેવ પરમાત્મા મોક્ષમાં ગયા. 1 કોટી સાગરોપમ, 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો છતાં પહેલા સમયે એમણે જે સુખનો અનુભવ કર્યો ને અત્યારે જે સુખનો અનુભવ કરે છે એમાં ઘટાડો કેટલો? 0.0001% પણ ઘટાડો એમાં બિલકુલ થતો નથી. દીવો પેટાવેલો હોય ને, તમે ઘી પૂરેલું હોય કે દિવેલ પૂરેલું હોય કે તેલ પૂરેલું હોય, જે તમે પૂરેલું હોય એ અડધો કલાક, પોણો કલાક જાય એ તેલ ધીમે 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 ઓછું થતું જાય. અહીંયા આનંદની અંદર બિલકુલ ઘટાડો થવાની શક્યતા નથી. હજી આગળ વધીને સંસારના જેટલા પણ સુખનો તમે અનુભવ કરો છો એ સુખનો અનુભવ કરો તેમ તેમ એના સાધનો ઘટતા જાય. એટલું જ નહીં પણ સાથે સાથે એ સાધનો જેનાથી તમને મળેલા છે એ તમારું પુણ્ય પણ ઘટતું જાય, ઘટતું જાય. એ સુખની સામગ્રી આપનારું પુણ્ય એમાં પણ પ્રતિદિન ઘટાડો થતો જાય. ચક્રવર્તીપણાનો તાજ જે દિવસે પહેરે છે અને જીવનનો અંતિમ સમય આવે એ પહેલા દિવસનું જેટલું પુણ્ય છે ચક્રવર્તીપણાનું, એટલું જ પુણ્ય છેલ્લા દિવસે કે પરવારવા આવેલું છે. એ પરવારી ગયેલું છે. પહેલે દિવસે જે પુણ્ય હતું ચક્રવર્તી પાસે, તાજ ચક્રવર્તીનો લાગે ત્યારે એ પુણ્યનો અબજમો પણ ભાગ હવે બચેલો નથી. એ પુણ્ય બધું પરવારવા આવેલું છે. જ્યારે સિદ્ધ ભગવાન એમને પુણ્ય આધીન સુખ નથી, પુણ્ય દ્વારા પ્રાપ્ત થતું સુખ નથી, પણ પ્રકૃતિ દ્વારા, પ્રકૃતિ એટલે પોતાનો સ્વભાવ, એના દ્વારા પ્રાપ્ત થતું સુખ છે. માટે એ પ્રકૃતિ એટલે સુખ આપવાનો સ્વભાવ, એમાં લેશ માત્ર પણ ઘટાડો થતો નથી. ભાઈ, અનંત કાળ સુધી મેં તમને સુખ આપ્યું, હવે હું થાકી ગઈ છું, આવી પ્રકૃતિ ક્યારેય પણ બોલે નહીં. સિદ્ધ ભગવાનની પ્રકૃતિ એટલે સિદ્ધ ભગવાનના આત્માનો સ્વભાવ ક્યારેય પણ બોલતો નથી કે ભાઈ હવે હું થાકી ગયો, હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ, હવે હું સુખ તમને નહીં આપી શકું. એવું અનંત ઉદ્ગલ પરાવર્ત પસાર થઈ જાય પછી પણ એ પ્રકૃતિ, એ સિદ્ધ ભગવાનનો સ્વભાવ આવું ક્યારેય પણ બોલે નહીં. એની તાકાતમાં બિલકુલ ઘટાડો થાય નહીં. પુણ્યની તાકાત જેમ જેમ તમને સામગ્રી આપે તેમ તેમ પુણ્યની તાકાતમાં ઘટાડો થતો જાય. સિદ્ધ ભગવાનની પ્રકૃતિ, એમના આત્માનો સ્વભાવ, એમાં બિલકુલ સુખ આપવાના સ્વભાવમાં ઘટાડો થતો નથી. સુખ આપવાનું પોતાનું સામર્થ્ય 0.001% પણ ઘટતું નથી. આવા પ્રકારનું અલૌકિક સુખ એ સિદ્ધ ભગવંતનું સુખ છે. શાસ્ત્રકાર હજી આગળની વાત કહે છે, સંસારના બધા સુખ કેવા છે? જેનાથી તમે ઉબગી જાઓ એવા પ્રકારના સુખ છે. દાખલા તરીકે જોનેતોની ભાષામાં, પ્રકાશભાઈ, મીઠાઈ કઈ ભાવે? ગુલાબજાંબુ. ઓકે, બરાબર છે. એ ગુલાબજાંબુ સવારે નાસ્તામાં ગુલાબજાંબુ, બપોરે ગુલાબજાંબુ, સાંજે ગુલાબજાંબુ, આવતીકાલે પણ હવા બપોર સાંજ એક જ દ્રવ્ય તમને આપવામાં આવે. એ ગુલાબજાંબુ, એની મજા જીવતી રહે કે મરી જાય? મરી જાય, ખલાસ થઈ જાય, ઉબકી જાઓ તમે. બસ હવે આ હું રોજ રોજ ગુલાબજાંબુ શેના છે, કંટાળી ગયા, થાકી જાઓ તમે. એટલે સંસારના સુખ ઉબગી જાઓ તેવા પ્રકારના હોય છે. જે ટીવીનો શોખીન હોય ને
એને રૂમની અંદર પૂરી દો, ટીવીની સામે રાખી દો. આ સવારથી હાંજ જોયે જ રાખજે, ટીવી જોયે જ રાખજે. IPL ચાલતી હોય ને તો પણ કલાક, 2 કલાક, 3 કલાક. સિરિયલ ચાલતી હોય, એ જે કંઈ ચાલે જુએ, કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક પછી માણસ ઊંઘી જાય, થાકી જાય, કંટાળી જાય. હવે છોડો, હવે આ નથી જોવું, હવે એમાં ત્રાસ થાય છે, ઉદ્વેગ ઊભો થાય. સંસારના સુખ લાંબો સમય તમે ભોગવી શકો એવા પ્રકારનો તમારો સ્વભાવ નથી. સંસારનો કોઈ સુખ લાંબો સમય તમને સુખી કરી શકે એ સુખનો પણ સ્વભાવ નથી. એ સુખ એ તમને ઉદ્વિગ્ન કરે. આમ છે અંગત પ્રશ્ન છતાં જાહેરમાં પૂછ્યું, વાંધો નથી ભોલાભાઈ? ભાઈ લગ્નના પહેલા 6 મહિનામાં કે પહેલા વર્ષમાં જે પત્ની દ્વારા સુખ મળતું હતું, લગ્નના 30 વર્ષ પછી અંગત પ્રશ્ન જે છતાં કીધી જાહેરમાં પૂછું છું. ભાઈ 30 વર્ષ પછી અનુભવ સુખનો કે દુઃખનો? બહુમાન કરવું જોઈએ સાહેબ. તમને નભાયો એનો. આ સભાના પ્રતિનિધિ તરીકે વાત છે. એ પણ ઉભગી જવાય છે. કોઈ પણ વ્યક્તિ સંસારની એની સાથેનો સંબંધ લાંબો ચાલે, ઉભગી જવાય. તમારી મનપસંદ મોટર જે લઈને આવેલા હતા ને હિરેનભાઈ, એની એક મોટર 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ એ સુખ આપે કે એને જોઈને ઉદ્વેગ ઊભો થાય? જે મોડેલ તમે હોંશે હોંશે મોબાઈલનું પસંદ કરીને લાવેલા છો, એ 5 વર્ષ પછી એનું એ જ મોડેલ, એનો એ જ મોબાઈલ તમને સુખ આપે? આ ચેન્જ એટલે વાત એ છે કે એનું એ સાધન તમને એનું એ સુખ કાયમ માટે આપે સંસારમાં એવી કોઈ શક્યતા નથી. અને સિદ્ધ ભગવાનને નો ચેન્જ, કારણ કે એને માધ્યમની જરૂર નથી, તમને માધ્યમની જરૂર પડે છે. માધ્યમ તરીકે સુખી થવા માટે કાં ટીવી જોઈએ, કાં વિડીયો જોઈએ, કાં ચેનલ જોઈએ, કાં ખાવા પીવાનું જોઈએ, કાં પૈસા કમાવાના જોઈએ, ક્યાંક પત્ની જોઈએ, ક્યાં પુત્ર જોઈએ, ક્યાંક પ્રસિદ્ધિ જોઈએ, કંઈક ને કંઈક માધ્યમ તમને જોઈએ છે. એટલે માધ્યમમાં સતત ચેન્જ તમે માગો છો. એકનું એક માધ્યમ અનંતકાળ સુધી નહીં, 5-25 વર્ષ સુધી પણ સળંગ તમને સુખનો અનુભવ કરાવી શકતો નથી. સંસારના તમામ સુખ લાંબો સમય ચાલે તો તમે ઉગી જાઓ તેવા પ્રકારના. સાહેબ એમનો કોઈ અપેક્ષાઓ ના હોય? સિદ્ધ ભગવાનને સાકરને મીઠાશ માટે અપેક્ષા કોની હોય એમ પૂછું? જેનું સંપૂર્ણ અસ્તિત્વ એ જ આનંદમય છે, એમને અપેક્ષા શું? તમને પૈસા જોઈએ છે, શેના માટે જોઈએ છે? સુખી સુખી થવા માટે. એટલે પૈસા આવે એટલે સુખી થઈ જાય કે પૈસા આવે તો પત્નીને દાગીનોને, કપડાને, ડ્રેસ લાવીને આપી શકાય, ખુશ કરી શકાય, તો મને એના માધ્યમથી સુખ મળે. પૈસા આવે તો મેવા મીઠાઈ, ફ્રૂટ ફરસાણ લાવી શકાય, એને આરોગું તો મને સુખ મળે. પૈસા હોય, નવા ડ્રેસ, નવા ઓર્નામેન્ટ લાવી શકાય, પહેરી શકાય. બજારમાંથી નીકળું એટલે બાપુનો વટ પડી ગયો આવો ભાવ મને જાગે, એટલે એના દ્વારા સુખ મળે. આના માટે જ તમને પૈસા જોઈએ છે ને. પૈસા સુખ આપતા નથી. પૈસાનો સ્વભાવ ડાયરેક્ટ સુખ આપવાનો નથી. તમે જો સુખ આપવાની તાકાત હોય તો બધાને સુખ આપે. તમે 500નું બંડલ છે ને રસ્તામાં વચ્ચોવચ મૂકજો, કૂતરો એને સૂંઘવા તૈયાર નહીં થાય. માણસ જેને છોડવા તૈયાર નથી, એને કૂતરો સૂંઘવા તૈયાર નથી, એની પાછળ દોટ મૂકો છો. એમાં સુખ છે જ નહીં, માત્ર કલ્પનાનું સુખ. એ નોટ કેન્સલ કરવાનું જેવું ડિક્લેર થાય, 1000ની નોટ રસ્તામાં પડેલી હોય, બોલાભાઈ, એ 1000ની નોટની આખી થપ્પી પડેલી અત્યારે તમને દેખાય, સુખનો અનુભવ કરાવી શકે? એટલે બધું આ સંયોગિક છે. સંસારના બધા સુખ શાસ્ત્રકાર સંયોગિક દેખાડે છે. સિદ્ધ ભગવાનનું સુખ એ સ્વાભાવિક સુખ છે. સંયોગિક એટલે કે નોટની અંદર જ્યાં સુધી ખરીદ શક્તિ છે ત્યાં સુધી એને ભેગી કરવાનો ભ્રમ અને એના દ્વારા હું સુખી થઈશ એવા પ્રકારની ભ્રમણા અંદરમાં ચાલુ રહે છે. જ્યારે ખ્યાલ આવી જાય કે ભારત સરકારે આ નોટ કેન્સલ કરી નાખી છે, પછી એ સુખ માટેની તૃષ્ણા સમાપ્ત થઈ જાય. એટલે સંયોગિક સુખ
એ સંસારનું સુખ છે. ભૂખનું દુઃખ લાગે તો ભોજન તમને સુખનો અનુભવ કરાવી શકે. ભૂખનું દુઃખ જેની પાસે નથી એને ભોજન સુખનો અનુભવ ન કરાવે. તમને શિયાળામાં સવારના પોરમાં 4 વાગ્યામાં ફ્રીજમાંથી ઠંડુ પાણીને કોઈ કાઢીને કોઈ આપે, પ્રકાશભાઈ સુખનો અનુભવ કરાવે? કારણ કે તરસ જ નથી લાગી. સવારના પોરમાં 4 વાગે શિયાળામાં રાતના ઠંડીનો સમય હોય ને તમે ઠંડુ પાણી આપો, એ દુઃખનો અનુભવ કરાવે, સુખનો નહીં. છે સુખનું સાધન તમારી દ્રષ્ટિએ, પણ એ સંયોગ હોય તો. ઉનાળો હોય, તરસ લાગેલી હોય, વાતાવરણમાં ગરમી હોય અને એ વખતે પણ તમને આપે ઠંડુ પાણી તો તમને સુખનો અનુભવ થાય. પણ એ સુખ સ્વાભાવિક સુખ નથી, સંયોગિક સુખ છે. શિયાળામાં સવારના પોરમાં 4 ને 5 વાગે ઠંડુ પાણી આપવામાં આવે, સુખનો નહીં ત્રાસનો અનુભવ થાય. ભાઈ દાંત ખીજી જાય, દાંત થથરી જાય, આ પાણી ન જોઈએ મને. જો એ ઠંડુ પાણી સુખનો અનુભવ કરતા કરાવે તો પછી આવી અપેક્ષા શા માટે કે અમુક જ સંયોગ હોય તો સુખ અપાવે? સંસારના તમામે તમામ સુખ એ સંયોગિક સુખ છે. અમુક પ્રકારના સંયોગમાં જ એ તમને સુખનો અનુભવ કરાવે. તરસ ન લાગેલી હોય તો સુખનો અનુભવ બિલકુલ થઈ શકે નહીં. તમને એમ લાગે કે પથારીએ પડ્યા એટલે હાશ મજા આવી ગઈ. પથારીમાં પડવામાં ચિરાગભાઈ હાશકારો, આનંદનો અનુભવ. ઓકે, ચાલો પથારીમાં પડવામાં જો સુખ હોય તો તમને કહેવામાં આવે કે રૂમને છે ને બહારથી તાળું મારી દે, સૂતા જ રહેજો, અઠવાડિયું નોન સ્ટોપ સુવાનું તમારે. ઉમેશભાઈ, અઠવાડિયું નોન સ્ટોપ સુવા માટે તમને આપી દે. હવે પથારી, ડનલોપની ગાદી, એસી ચાલુ હોય, સુખનો અનુભવ કેટલો? થોડો નહીં, ત્રાસનો અનુભવ. એમ બોલો, હું થોડો, હજી થોડો અનુભવ લાગે, હજી દાઢમાં વળગી ગયું સુખ દાઢે વળગે, હજી થોડો અનુભવ તો કરાવે છે. અરે કંટાળી જાય, વાંસો દુખવા માંડે, આમ પગ જે છે અકળાઈ જાય, ખાલી ચડવા માંડે, પગમાં હલન ચલન કરવાની ઈચ્છા થાય. જ્યાં સુધી થાક હોય શરીરમાં ત્યાં સુધી જ પથારી સુખનો અનુભવ તમને કરાવી છે. થાક તમારો ઉતરી ગયો એટલે એ પથારી કંટાળો ઊભો કરાવે. હવે પથારીને છોડો, હવે બહાર નીકળો, અહીં ચાલો, હવે હું કંટાળી ગયો. હોસ્પિટલના પેશન્ટ હોય ને 21 દિવસનું ફ્રેક્ચર આવેલું હોય ને ઉતા હોય, પૂછો ભાઈ જલસા છે ને તને, સુવા કેવું મળે તને? નોન સ્ટોપ 21 દિવસથી સુવા મળે છે, 2 પગનું ફ્રેક્ચર હોય. ભોલાભાઈ ફાંસીના માછલે લટકાવેલો હોય ને એવી સ્થિતિનો અનુભવ પોતે કરતો હોય. એટલે સંયોગિક સુખ છે. વાત મારે આ બરાબર સમજણને ચોખ્ખી કરવાની જરૂર છે કે સંસારના તમામ સુખ એ સંયોગિક, અમુક સંયોગમાં જ તમને સુખ આપી શકે. તમામ સંયોગની અંદર એ સુખ આપવા માટે કેપેબલ નથી. એ જ પાછું દુઃખનો દાવાનળ પેદા કરાવે તેવી શક્યતા ઊભી છે. જે ઓડી કાર કે મર્સિડીઝ કાર પહેલે દિવસે તમારા ઘરમાં આવીને તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરી અહીંથી બરોડા જતા હો, અનુભવ તમને સુખનો થતો હોય અને એ જ ગાડીનું એક્સિડન્ટ થાય. જાતમ શરણ તો ભયમ, જેને મેં મારું શરણ માનેલું છે, જેને મેં મારા સુખનું સાધન માનેલું છે, એમાંથી જ દુઃખનો દાવાનળ પેદા થયેલો છે. જે બંગલાને, સેન્ટ્રલ એસી બંગલાને મેં મારા સુખનું સાધન માન્યું, એ જ બંગલો, એની અંદર બેઠા બેઠા હું જમતો હું ને એ વખતે યાદ કરો 26મી જાન્યુઆરી 2001ની સાલ ભૂકંપ, ભલભલાના ભૂક્કા કાઢી નાખે એવો ભૂકંપ, આમથી તેમ બિલ્ડિંગ ડોલે રાખે અને દબાઈ સ્વાહા પત્તાના મહેલની જેમ તમારું બિલ્ડિંગ બેસી જાય ને એની અંદર તમે દબાઈ જાઓ, કચડાઈ જાઓ. જે સેન્ટ્રલ એસી બંગલાને તમારા સુખનું સાધન માનો છો, એ જ બંગલો ભૂકંપ આવે એટલે મોતનું સાધન બનતા વાર લાગતી નથી. જેમાંથી તમે સુખના સ્વર્ગના દર્શન કરેલા છો એમાંથી જ દુઃખનો દાવાનળ વેલો મોડો પ્રગટ થવાનો એ નિશ્ચિત છે. માત્ર પુણ્યનો થોડોક સાથ અને સહકાર છે ત્યાં સુધી અનુભવ સુખનો કરાવે. પુણ્ય જેવું પરવારે એ જ સાધન દુઃખ નહીં મહાદુઃખનો અને મોતનો અનુભવ કરાવ્યા વિના રહે.
કાચી સેકન્ડમાં છોડીને ભાગવું પડ્યું છતાં એના પ્રત્યેની મમતા મૂર્છા ઓસરેલી કેટલી છે? પ્રશ્ન આ છે. જે છોડ્યું એનું આકર્ષણ છૂટે તો એનું નામ વૈરાગ્ય. બાકી વૈરાગ્ય વગરનો એકલો ત્યાગ કહેવાય. અને ત્યાગ વૈરાગ્ય વગરનો હોય તો ભોગના માર્ગે આગળ જતા ગોઠવાઈ જતા વાર લાગતી નથી. એટલે વૈરાગ્ય વગરનો ત્યાગ હતો. સમજણપૂર્વકનો ત્યાગ કેટલો હતો? બંગલો આમ દોલતો હોય ને તમે માનો કે 8મા માળે હો અને લિફ્ટમાં ધબાધબી બધા લિફ્ટ બુક હોય, લિફ્ટ ખાલી ન હોય, ઝડપથી ઉતરતા હો તમે નીચે, એ વખતે વિચાર અંદરમાં આવે ક્યારેય પણ, જયેશભાઈ આમાંથી જો હું જીવતો બચી જાઉં તો 6 મહિનામાં દીક્ષા લેવી. આખી સભામાં જેટલા બેઠા એમાંથી કેટલાને વિચાર? નવીનભાઈ આવો વિચાર? દ્વારિકા સળગે ત્યારે પણ કોઈને વિચાર નથી આવતો કે દ્વૈપાયન કે દીક્ષા લેવી હોય તો હું તમને જીવતો છોડી દઉં, નેમિનાથ ભગવાન પાસે મૂકી દઉં, બાકી એકેયને છોડીશ નહીં. માત્ર એક જ વ્યક્તિ તૈયાર થઈ દીક્ષા લેવા, બાકી જીવતા હોમાવા માટે તૈયાર થઈ ગયા. આવી સંસારની આસક્તિ, આવી કાતિલ ભૂતાવળ મૂર્છા મમતા કે જીવને આંધળો બનાવવાનું કામ કરે, નહીં મમતા હૈ. આવો પરિણામ જ્યારે અંતરમાંથી જાગૃત થશે ત્યારે ઠેકાણું પડે તેવી શક્યતા છે. કેટલા દગા ફટકા કર્મ સત્તાએ તમને આપેલા છે, છતાં પણ નવા સપના જોવાનું કામ તમે ચાલુ રાખો છો. એના જ કારણે આ સંસાર અંદરથી છોડવાનો ભાવ જાગતો નથી. એક વખત નિષ્ફળતા, 2 વખત નિષ્ફળતા, 3 વખત નિષ્ફળતા, પાછા ચોથી વખત આમાં વાંધો નહીં આવે. લગ્ન પછી માત્ર 1.5 વર્ષની અંદર ડાયવોર્સ લેનારો યુવાન બીજી વાર લગ્ન કરે છે. લગ્ન પ્રસંગે જવું તો પડે જ, જવની હાથે ચાંદલો પણ આપવો પડે. આવું સમજનારો એક યુવાન પોતાના મિત્રના બીજી વાર લગ્ન પ્રસંગે, પહેલી વાર લગ્ન પ્રસંગે 500નો ચાંદલો, બીજી વાર હિરેનભાઈ હા 250નો થઈ ગયો ચાંદલો. ભાવ ગગડે છે, શેર બજાર ગગડે ને એ રીતે ભાવ બધા ગગડે છે. અને બીજી વારના લગ્ન એ પણ નિષ્ફળ ગયા. 8 મહિનામાં પાછું ડાયવોર્સ અને પાછા બંદા ત્રીજી વાર લગ્નના માંડવે ગોઠવાઈ ગયા. ઓલો મિત્ર હતો પાછો લગ્ન પ્રસંગે આવે છે, હવે ચાંદલો બોલાવાય પાછા લેવા આ સંસારની વિચિત્રતા તમને ખ્યાલમાં કેટલી આવે? ત્રીજી વખતના લગ્ન અને ત્રીજી વખતે ચાંદલો માત્ર 100 રૂપિયા, અને લગ્ન પછી પાછું 1 વર્ષમાં પાછું મગજ ફટક્યું, પાછું ડાયવોર્સ, ચોથી વાર લગ્ન. અને પેલો મિત્ર આવે છે, કવરની અંદર એક ચિઠ્ઠી લખે છે, ચિઠ્ઠી લખીને આપે છે, રૂપિયા એકેય નથી, માત્ર ચિઠ્ઠી લખીને આપે છે. શું ચિઠ્ઠી લખે છે ખબર છે? કે વાસ્તવિકતા ઉપર કલ્પનાનો વિજય થાય. આ ચિઠ્ઠી નાનકડી લખીને આપી દે. વાસ્તવિકતા કઈ છે? આ માર્ગે મજા નથી. આ 3 વખત ડાયવોર્સ લીધા પછી પણ હજી મગજ ઠેકાણે આવેલું નથી. એટલે વાસ્તવિકતા ઉપર કલ્પનાનો વિજય, આમાં વાંધો નહીં આવે, અહીંયા હું સુખી થઈ શકીશ, આની સાથે મને વાંધો નહીં આવે. આવી નવી કલ્પનાના ઘોડા દોડાવે રાખો. એના કારણે તમારો સંસાર ચાલતો હોય છે. સંસારને લંબાવનારું, સંસારને વધારનારું કોઈ ચાલક બળ હોય તો એ તમારી પોતાની ઊભી કરેલી કલ્પનાઓ છે. મિથ્યા કલ્પના, વ્યર્થ એવી કલ્પના, નિરર્થક એવી કલ્પના ઊભી કરી અને તમે સંસારને લંબાવવા અને સંસારના સુખના સાધન ભેગા કરવા માટે સતત મથામણને દોડધામ કરેલા છો. શાસ્ત્રકાર કહે છે સંસારમાં બધા સુખ માત્ર કાલ્પનિક સુખ છે, અને મોક્ષની અંદર સુખ એ વાસ્તવિક સુખ, કારણ કે પોતાના એક આત્મ પ્રદેશની અંદર અનંત અતિન્દ્રિય આનંદ ઠાંસીને ભરેલો છે. એમાં ક્યારેય ઘટાડો થાય નહીં. એવા પ્રકારનો આનંદ
સિદ્ધ ભગવંતની પાસે છે. કાલ્પનિક રીતિ પણ વાસ્તવિક છે. કેવી વાસ્તવિકતા? પન્નવણા સૂત્રની અંદર શ્યામાચાર્ય ભગવંત મોક્ષ પદની અંદર વાત કરેલા છે કે મોક્ષની અંદર જે સુખ છે અને સંસારમાં સુખ છે, બંનેની અંદર શું તફાવત છે? શિષ્ય પ્રશ્ન કરે છે અને એનો જવાબ આપે છે શ્યામાચાર્ય ભગવાન, 10 પૂર્વધર આચાર્ય ભગવાન, કે સંસારના તન કાળના તમામ ચક્રવર્તી બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ઇન્દ્ર મહારાજ, સરવાળ સિદ્ધના વિમાનના દેવતાઓ, એ તમામે તમામ સંસારી જીવો જે સુખી કહેવાતા હોય, એ તમામ સુખી જીવો એના સુખને ભેગું કરી ત્રાજવાના એક પલ્લાની અંદર ગોઠવવામાં આવે. ત્રાજવાના એક પલ્લામાં કેટલા સુખ? તમામ ચક્રવર્તી બધાના સુખને ભેગું કરવાનું. હજી સાથે ખુલાસો કરે કે ચક્રવર્તી માત્ર વર્તમાન કાળના નહીં, ભૂતકાળના અને ભવિષ્ય કાળના બધા ચક્રવર્તી લઈ લેવાના. કેટલા? અનંતા ચક્રવર્તી, અનંતા બલદેવ, અનંતા વાસુદેવ, અનંતા પ્રતિવાસુદેવ, ભૂતકાળના અનંતા ઇન્દ્ર, ભવિષ્યના અનંતા ઇન્દ્રો, વર્તમાનના 64 ઇન્દ્ર, એ બધા ત્રણેય કાળના તમામ ઇન્દ્રોનું સુખ, તમામ દેવતા અને દેવીઓનું સુખ બધું ભેગું કરી ત્રાજવાના એક પલ્લાની અંદર ગોઠવવામાં આવે. અને નંબર 2, બીજા પલ્લાની અંદર અનંતા સિદ્ધ ભગવાનમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરો. ચોઇસ ઇઝ યોર્સ. એક સિદ્ધ ભગવાનને સિલેક્ટ કરી અને એનું સુખ ત્રાજવાના બીજા પલ્લામાં મૂકવાનું. એ બીજા પલ્લાની અંદર અસંખ્ય આત્મ પ્રદેશ સિદ્ધ ભગવાનના, એ તમામે તમામ આત્મ પ્રદેશનું નહીં, માત્ર એક જ આકાશ આત્મ પ્રદેશનું, રાકેશભાઈ, એક જ આત્મ પ્રદેશનું સુખ ત્રાજવાના પલ્લામાં મૂકવાનું. અહીંયા કેટલા છે? અનંતા ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ઇન્દ્ર વગેરે એનું સુખ ભેગું કરેલું સુખ. અહીંયા માત્ર એક સિદ્ધ ભગવાન, અનંતા નહીં, એક સુખ સિદ્ધ ભગવાનના પણ અસંખ્ય પ્રદેશમાંથી એક જ, જે પણ તમને પસંદ પડે એવો આત્મ પ્રદેશ સિલેક્ટ કરીને એનું સુખ મૂકવાનું. હજી એમાં ખુલાસો કરે છે. એ આત્મ પ્રદેશનું સુખ ભૂતકાળનું અને ભવિષ્ય કાળનું નહીં, માત્ર વર્તમાન કાળનું એક સમયનું સુખ મૂકવાનું. કેટલું? એક જ સમયનું. ભવિષ્યમાં અનંત કાળ સુધી એ આત્મ પ્રદેશમાં સુખના પર્યાયની અનુભૂતિ જે થઈ રાખશે, એ અનંતું ભવિષ્યનું નહીં લેવાનું, માત્ર વર્તમાન એક સમયનું. ભૂતકાળ અનંતો છોડો, ભવિષ્યકાળ અનંતો છોડો, માત્ર વર્તમાન કાળ. એક સિદ્ધ ભગવાન, એનો એક આત્મ પ્રદેશ, એનું પણ માત્ર એક સમયનું વર્તમાન કાળનું સુખ, એ તમારે ત્રાજવાના બીજા પલ્લામાં મૂકવાનું. અને હવે પ્રશ્ન પૂછવામાં આવે કે ત્રાજવાનું કયું પલ્લું ભારે બને? તો શ્યામાચાર્ય ભગવાન કે જે સિદ્ધ ભગવંતના સુખનું, એક આત્મ પ્રદેશનું, વર્તમાન એક સમયનું સુખ જે ત્રાજવાના પલ્લામાં મૂકે છે, એ પલ્લું ભારે ખમ બની જાય અને ઓલું પલ્લું ઉંચકાઈ જાય છે. શિષ્ય આગળ પ્રશ્ન કરે છે, હજી અટકતો નથી શિષ્ય. ઓકે ગુરુદેવ, આ સિદ્ધ સંસારના બધા જીવો જે છે ને, એનું જેટલું સુખ છે ભેગું કરેલું તન કાળના, એનો તમે સ્ક્વેર કરી નાખો, પછી તો ઇક્વલ થઈ જાય ને. શ્યામાચાર્ય ભગવાન કહે છે કે સ્ક્વેર એકવાર નહીં, અનંત વખત તું એનો સ્ક્વેર કર. અનંતાહિમ વગ્ગ વગુહિમ ગુણ્યા, આ શબ્દ વાપરેલા છે. અનંત એટલે અનંતા, વર્ગના વર્ગ. એટલે સ્ક્વેર અને ક્યુબ એટલું જ તમે જાણો છો. વર્ગનો પણ વર્ગ કહે છે, અને એનાથી પણ અનંતી વાર તમે વર્ગ 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 કરે જ રાખો, કરે જ રાખો. અને અહીંયા માત્ર એક સિદ્ધ ભગવાન, એનો એક આત્મ પ્રદેશ, એનું માત્ર વર્તમાન એક સમય, એનું સુખ મૂકેલું છે. અને અહીંયા તમામે તમામ સંસારના સુખી જીવો, એના ભેગા કરેલા સુખ, એનો સ્ક્વેર, એ પણ અનંતી વાર કરવામાં આવે, ક્યુબ અનંતી વાર કરવામાં આવે, છતાં પણ એ બંને બરોબરી થઈ શકતા નથી. આવું સિદ્ધ ભગવંતનું સહજ સુખ, સહજ આનંદ, સહજ સમતા, સહજ સમાધિ, સહજ પ્રસન્નતા, અનંત અનંત કાળ પસાર થઈ જાય, છતાં પણ 0.1%, 0.0001% પણ
જેમાં ઘટાડો થાય નહીં, આવું સહજ સુખ અને આવો સહજ આનંદ સિદ્ધ ભગવંતની પાસે છે. બસ આપણે આ નશ્વર એની માયા છૂટે તો ઈશ્વરનું પદ આપણને પ્રાપ્ત થઈ શકે. સિદ્ધ પદ આપણે મેળવવું હોય, ઈશ્વરનું પદ મેળવવા નશ્વરનો પ્રેમ, નશ્વરનો પક્ષપાત અંદરથી ઓગળી જવો જોઈએ, અંદરથી સુકાઈ જવો જોઈએ. એનો રસ સંસારના નશ્વર સુખ એની બિલકુલ મને પડી નથી. અહીંયા બતાવે સહજ આનંદ સહજ સુખ મગન રહું નિસદીશ. નિશ એટલે કે નિશા એટલે કે રાત, અને દિશ એટલે કે દિવસ. રાત અને દિવસ એની અંદર હું મગ્ન રહેવાનું કામ કરું. મારો પરમ આનંદ અને પરમ સુખ સહજ આનંદ, મારો અતિન્દ્રિય આનંદ, સનાતન આનંદ અને સ્વાધીન એવો આનંદ એની અંદર નિષદિશ રાત અને દિવસ એની અંદર લીન રહેવાનું કામ કરું. પણ એ લીન રહેવાય કઈ રીતે? એની કોઈ પ્રોસેસ ખરી કે નહીં? પ્રશ્ન તો આ આપણને ઊભો થાય. દરેકની ઈચ્છા તો આ જ હોય ભરતભાઈ, કે આવું શાશ્વત સુખ, સહજ સુખ, સનાતન સુખ, સ્વાધીન સુખ મળે તો કોને ન જોઈએ? એ સુખ મેળવવું કઈ રીતે? તો શાસ્ત્રકાર એક જ ઉપાય બતાવે, સહેલામાં સહેલો. શું પ્રશ્ન? હા, શું જોઈતું નથી? એક ઉપાય બતાવે છે, પૂતગલ પરિચય ત્યાગ કે મેં ભયા નિજ ગુણ ઈશ. પૂતગલનો પરિચય તમે છોડતા જાઓ તો આત્માનો સ્વભાવ ભીતરથી પ્રગટ થતો જાય. જેટલો જેટલો પૂતગલનો પરિચય છોડતા જાઓ, પૂતગલની અંદર થતા ફેરફાર એની નોંધ લેવાનું છોડતા જાઓ, તેટલા અંશની અંદર પોતાનો સ્વભાવ પ્રગટ થવા તૈયાર થશે. જ્યાં સુધી પૂતગલનો પરિચય એમાં રસ છે, એમાં થતા ફેરફાર એની પણ નોંધ છે, એના પ્રત્યેનો પક્ષપાત છે, ત્યાં સુધી આત્માનું સુખ ઉત્પન્ન થાય તેવી શક્યતા નથી, પ્રગટ થવાની સંભાવના નથી. હું તમને પૂછું, જે અત્યારે ખેસ પહેરો છે હિરેનભાઈ, તમે એ ખેસના તાંતણા કેટલા? માનો કે 1000 તાંતણા, એના જોને તોની ભાષા 1000 તાંતણામાં કયા તાંતણા ઉપર તમને વૈરાગ્ય છે ને કયા તાંતણા ઉપર તમને રાગ છે? ભદ્રેશભાઈ ભાઈ, કયા તાંતણા ઉપર તમને વૈરાગ્ય? 1000 તાંતણા છે, એમાંથી કયા તાંતણા ઉપર વૈરાગ્ય ને કયા તાંતણા ઉપર રાગ? રાકેશભાઈ, કયા તાંતણા? શું સંભાવ ભાઈ, કયા તાંતણા ઉપર તમને વૈરાગ્ય છે? એમ પૂછ્યું ચિરાગભાઈ. કઈ લેવા દેવાની? કઈ લેવા દેવાની? એમ હું જો બતાવું, તમારી બાજુમાં ચિરાગભાઈ બેઠા જ ને વ્યાખ્યાનના મુદ્દા લખતા હોય, પેન સે અટકે અને આમ ઝાટકો મારે, ઇન્ડિપેન આમ ઝાટકો, તમે બાજુમાં બેઠા હોય અને જો એકાદ છાંટો તમારા શર્ટ ઉપર, ખેસ ઉપર લાગી ગયો, હાય ધ્યાન રાખ, મારો શર્ટ બગડે, મારો ખેસ બગડે. એ કયા તાંતણા ઉપર છાંટો પડે તો ચાલવા દો? એટલે એકો એક ઉપર રાખ. એનો સીધો અર્થ એ થયો ઉમેશભાઈ, ખેસના કયા તાંતણા ઉપર સાઈનો છાંટો પડે તો તમે ચલાવવા તૈયાર. એક પણ તાંતણા ઉપર ક્યાંય છાંટો એની સાઈનો પડવો ન જોઈએ. એનો મતલબ એકો એક તાંતણા ઉપર કાતિલ રાગ, કાતિલ આસક્તિને મૂર્છા લઈને ફરીએ અને છતાં એનું આપણને ભાન નથી. એટલે આ રાગાંત દશા અને મોહાંત દશા છે કે મોહ કરવા છતાં, રાગ કરવા છતાં આ રાગ મને છે એનું પણ આપણને ભાન ન હોય, એવી રાગાંત દશા અનાદિ કાળથી ચાલી આવે છે. આ રાગાંત દશામાંથી જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આત્માનો સ્વભાવ પ્રગટવા તૈયાર થાય. આ એક એક તાંતણા ઉપરનો રાગ, શરીરના કયા અવયવ ઉપરનો તમને વૈરાગ? ચાલો એની વાત કરીએ. શરીરના કયા અવયવ ઉપર તમને વૈરાગ? કે ભારે પ્રશ્ન? હાવ ઓછા શબ્દમાં તમને પૂછું છું ભાઈ, શરીરના કયા અવયવ ઉપર વૈરાગ છે? દાઢનો દુખાવો આમ ચાલે કે ન ચાલે? કાનનો દુખાવો, કાનમાં રસી થઈ જાય, ચાલે કે ન ચાલે? વસ્ત્ર પર વૈરાગ આંખની અંદર મોતિયો આવી જાય, આંખનું પ્રેશર વધી જાય, ચાલે કે ન ચાલે?
ભાઈ કમરનો દુખાવો શરૂ થઈ જાય, પેટના ઓર્ગન નબળા પડી જાય, પાચન શક્તિ ઢીલી પડી જાય, શું ચલાવી લેવા આપણે શું તૈયાર છીએ આપણી જાતને પૂછીએ. એક પણ ઓર્ગન એના પ્રત્યે આપણને વૈરાગ્ય નથી. એકો એક અવયવો એના પ્રત્યેનો રાગ કાતિલ પડેલો છે. એકો એક વાળ એના ઉપરનો પણ રાગ છે. વાળ કોઈ ખેંચવા આવે, મૂછનો ખેંચવા દો ચિરાગભાઈ, આ એક ખેંચ વાંધો નહીં, એના ઉપર વૈરાગ છે, જાય તો વાંધો નહીં, જવા દો. ભાઈ કયા વાળ ઉપરનો વૈરાગ? દાઢીનો, મૂછનો, માથાનો. એક વાળ ઉપરની પણ કેવી મમતા ને મૂર્છા. સાધુ સાધ્વી ભગવંતો વર્ષમાં મિનિમમ 2 વખત માથાના દાઢી મૂછના વાળ લોચ કરાવી અને ઉતારે, જરાય એના પ્રત્યેનો મમત્વ ભાવ અંતરને સ્પર્શે નહીં. અને ભાવના કઈ ભાવતા હોય? એક એક વાળ મારો ખરે, એની સાથે મારા એક એક ભાવ કેન્સલ થઈ રહેલા છે. આવી ખુમારી, આવી પૂર્ણ શ્રદ્ધા સાથે મર્દાનગી પૂર્વક લોચ કરાવવાની અંદર સાધુ સાધ્વી ભગવંત જોડાઈ જાય. 8 વર્ષની ઉંમરે મિચ્છામી દુક્કડમ, 7 વર્ષની ઉંમરે અયમુત્તા નામના મહાત્મા દીક્ષા દાનેશ્વરી પૂજ્યપાદ ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ, એમના પ્રશિષ્યના પણ શિષ્ય એવા અયમુત્તા મુનિ 7 વર્ષની ઉંમર પહેલી વખત આવેલો લોચ બધા મહાત્મા પાસે જઈ અને આશીર્વાદ લેવા જાય છે. આશીર્વાદ માગે, વાસ્કેપનો બટવો સાથે લઈ જાય કે આજે મને વાસક્ષેપ નાખી આપો, આજે મારે મોહ રાજાની સામે લડાઈ કરવાની, એમાં મારે વિજય મેળવવો છે, એના મંગલ આશીર્વાદ આપ મને આપો. 7 વર્ષની ઉંમરે મમ્મી ને પપ્પાએ દીક્ષા પહેલા આવું શીખડાવેલું હશે ઉમેશભાઈ, મમ્મી પપ્પાએ આવું શીખડાવીને મોકલેલો હોય. પોતાને સહજ અંદરનો આ ભાવ, કર્મની સામે મારે લડવું છે, કર્મને મારે જીતવા છે, પછાડવા છે, અને એ માટે આ મહાત્માના મંગલ આશીર્વાદ એ મારી કેપિટલ બનશે. બટવો આચાર્ય ભગવાન પાસે વાસ્કેપ નખાવી એમનો બટવો લે ગુરુદેવ, 10 મિનિટ માટે લઈ જાઉં છું બધા મહાત્માના આશીર્વાદ લેવા માટે. અને દીક્ષા દાનેશ્વરી પૂજ્યપાદ ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ એમને સંમતિ આપે, એક એક મહાત્માને વંદન કરે ઊભા ઊભા, અને મને આશીર્વાદ આપો, આજે કર્મની સામે લડાઈ કરવાની છે, એમાં મારે વિજય મેળવવો છે. અને બધા મહાત્માના આશીર્વાદ લઈ લોચ કરાવવા માટે બેઠા, અને પદ્માસનની અંદર લોચ કરાવવા બેઠા. મારા દીક્ષાના 40 વર્ષથી હજી સુધી મેં એક પણ વાર પદ્માસનમાં લોચ નથી કરાવ્યો. અને એ બાલ મુનિ 7 વર્ષની જેની ઉંમર, પહેલો લોચ પદ્માસનમાં બેસી ગયા, બંને આંખ બંધ અને ધ્યાન મુદ્રાની અંદર પદ્માસનમાં બેસી ગયા. તમારે જેટલા વાળ જે રીતે ખેંચવાય, લોચ કરનાર મહાત્મા વાત કરે કે તકલીફ પડે તો કહેજો, ધીમે ધીમે ખેંચીશ, નાની ચપટી લઈશ, તમારે જે રીતે વાળ ખેંચવાય એ ખેંચવાની છૂટ છે. આજે કર્મની સામે મારે વિજય પ્રાપ્ત કરવાનો છે. આવી ખુમારી સાથે પદ્માસનની અંદર ધ્યાન મુદ્રામાં બંને આંખ બંધ કરી અને આત્માના પેટાળની અંદર ખોવાઈ જાય. મહાત્મા લોચ કરનારા કલાક પછી વાત કરે, મહાત્મા ઊભા થાવ, લોચ પતી ગયો તમારો, બસ પતી ગયો. આ એના શબ્દો હતા. વાત મારે એ કરવી છે, ભગવાનનું શાસન આવા મહાત્માઓથી કેવું જયવંતું છે, કેવું જોમવંતું અને જોશવંતું શાસન આપણને મળેલ છે. શરીર પૂતગલ પરિચય ત્યાગ કે, કલાક માટે પૂતગલનો પરિચય છોડી દીધો. શરીરમાં શું થાય છે ફેરફાર, શરીરમાં કેવી અસાતાની વેદના ઉપડે છે, મારે એના પ્રત્યે કોઈ નજર કરવી નથી, એનો પરિચય મેળવવો નથી, એના પ્રત્યેનો પ્રેમ મારે ટકાવવો નથી. આત્માના પેટાળની અંદર ઉતરી ગયા, ખોવાઈ ગયા, અને કલાકમાં ક્યાં લોચ પૂરો થઈ ગયો, મહાત્માને ખબર પડે નહીં. આ પૂતગલ પરિચય ત્યાગ કે, મેં ભયા નિજ ગુણ ઈશ. નિજ એટલે પોતાના ગુણ, એનો ઈશ એટલે કે હું સ્વામી છું. આપણે આપણા અનંતા ગુણોના હજુ સુધી સ્વામી બની શક્યા નથી. અંદરમાં હોવા છતાં પણ, આત્મામાં જ અનંતા ગુણ રહેલા હોવા છતાં એના આપણે સ્વામી નથી બની શક્યા, કારણ કે એને આપણે પ્રગટાવેલા નથી, એનો અનુભવ આપણે કરેલો નથી. અને એ પ્રગટ કેમ નથી થયા? તો કે આપણે પૂતગલનો પરિચય
છોડવા તૈયાર. કપડાના તાંતણાનો પણ પ્રેમ છૂટતો નથી અને મહાત્માને વાળ મૂળિયામાંથી ખેંચવામાં આવે એના પ્રત્યેનો પ્રેમ એને પણ ઓસીરાવાનું કામ આવું પરાક્રમ બાલ મુનિએ કરેલું હતું. આ તાંતણાનો પ્રેમ ન છૂટે. ધિક્કાર છે મારી જાતને, ધન્ય છે મહાત્માઓને વાળ પણ ખેંચાવતા એને જરાય ડર લાગે નહીં. મર્દાનગી પૂર્વક એક એક ભાવ મારો કેન્સલ થાય, વાળ ઉતરતા જાય તેમ તેમ આવી ખુમારી સાથે આત્માના ધ્યાનમાં લીન બની જાય. પૂતગલ પરિચય ત્યાગ કે આવો પૂતગલનો પરિચય હું ક્યારે છોડીશ અને પૂતગલના પરિચયને છોડી મેં ભયા નિજ ગુણ ઈશ, હું મારા આત્માના ગુણોનો સ્વામી થાઉં, મારા આત્માના ગુણોનો પ્રગટ કરું, એનો અનુભવ કરું અને એની અંદર લીન બનવાનો પુરુષાર્થ કરું અને કાયમી ધોરણે લીન બની જાઉં. એનો મતલબ કેવલ જ્ઞાન, કેવલ દર્શન ને સિદ્ધ પદ આ બધું મને પ્રાપ્ત થઈ ગયું, પ્રગટ થઈ ગયેલું છે. આવી ધન્ય દશા એનું નિર્માણ કરવા માટે પ્રભુનું શાસન એની અંદર મારી એન્ટ્રી થયેલી છે. આ એક જ લક્ષ્ય સતત આપણા મનમાં છવાયેલ હોય. પૂતગલ પરિચય ત્યાગ આખી માસ્ટર કી આપી દીધેલી છે. અનંતા ગુણનો વૈભવ પ્રગટ કરવા માટે પૂતગલનો પરિચય આપણે છોડતા જઈએ, પૂતગલનો પ્રેમ આપણે છોડતા જઈએ, પૂતગલમાં થતા ફેરફારની નોંધ લેવાનું આપણે બંધ કરીએ. હિંમતભાઈ બેડાવાળા વર્તમાન કાળના એક ઉચ્ચ કક્ષાના શ્રાવક અને સાધક જેને કહી શકાય એવી એમની દશા. અને એમને એક ભાગશાળી એમને વિનંતી કરી કે એક વખત આપની સાધર્મિક ભક્તિનો મને લાભ આપો. 5, 15, 25 વખત વિનંતી કરી અને દરેક વખતે જોશું અવસરે જોશું ખેલવાનું કામ કરે. મુંબઈમાં રહેતા હિંમતભાઈ બેડાવાળા વાલકેશ્વર બિલ્ડિંગ અને વાલકેશ્વરમાંથી અહીંયા અમદાવાદમાં આવવાનો કંઈક શેષકાળમાં પ્રસંગ બનેલો હશે અને પેલા જે ભગત શ્રાવક હતા, આજે તો હિંમતભાઈ તમારે લાભ આપવો જ પડશે. આજેની ભાગશાળી આવતીકાલ ઘણા સમયથી માગણી હતી અને મહાપુરુષો દાક્ષિણ્ય ગુણવાળા હોય, સામેનાની વિનંતીને ઠુકરાવે નહીં, જો યોગ્ય લાગે તો વિનંતીનો સ્વીકાર કરે. સારું આજે નહીં, આવતીકાલે ચોક્કસ, હા આવતીકાલે ચોક્કસ. અને પેલા ભાગશાળી હરખાતા જતા હોય છે અને બોલાવે છે, 1 મિનિટ અહીંયા, 1 મિનિટ બોલો શેના માટે? આવતીકાલે મારે એક જ દ્રવ્યના અભિગ્રહ વાળું એકાસનું છે. દયાભાઈ આ પૂતગલ પરિચય ત્યાગ કે 10 આઈટમ હશે અને 10 આઈટમના ટેસ્ટની અંદર હું અટવાઈ જઈશ તો મારા સમ્યક દર્શનનો સ્વાદ હું કઈ રીતે માણી શકીશ? મારા ઉપયોગને 12માં એટેચ રાખવો નથી, 12માં એનું જોડાણ કટોક થાય. એટલે એક જ દ્રવ્ય. અને વિનંતી કરનારા ભાગશાળી વિચારમાં પડી ગયા, એક જ દ્રવ્યનું એકાસનું. આ તો હું આપની ભક્તિ કરું કે આપને હું સજા કરવાનું કામ કરેલો છું, મને સમજાતું નથી. બસ ભાગશાળી કરીને તારી બહુ ઈચ્છા છે ને તો ના નથી પાડતો, આવીશ આવતીકાલે, તારી જો અનુકૂળતા હોય આવતીકાલે તો મને અનુકૂળતા છે, પણ એક દ્રવ્યને એકાસણાની અભિગ્રહ પચખાણ છે. કઈ વાંધો નહીં, ચાલશે, પધારજો. આ રીતે પણ આપના પગલાં થાય ને આપનો લાભ મળે. એ એક દ્રવ્યમાં પ્રકાશભાઈ શું બનાવવું હવે? ભાઈ એક દ્રવ્યનું એકાસનું. નરેન્દ્રભાઈ શું બનાવવાનું? હા, શીરો. મગની દાળનો શીરો બનાવવાનો ઓર્ડર શ્રાવિકાને આપ્યો ભાગશાળીએ. આવતીકાલે હિંમતભાઈ બેડાવાળા આવે છે, એકાસનું આપણે ત્યાં કરવાના. મગની દાળનો શીરો બનાવજો. મગની દાળનો શીરો એટલે ઉત્તમ દ્રવ્ય, એમને પોષણ પૂરતું મળી જાય અને આપણને ભક્તિનો લાભ મળે. ભલે એક દ્રવ્ય, એમણે ભલે ટેકનિક વાપરી મારી ભક્તિ ઓછી લેવા માટે, પણ હું એને ઉત્તમ દ્રવ્ય વપરાવું. મગની દાળનો શીરો ઘીથી લચપચ તો બનાવજે, બદામ પિસ્તા વગેરે નાખેલ, ચારોળી છાંટેલ અને કિસમિસ પણ નાખેલ એવો મગની દાળનો શીરો ભાણાની અંદર પીરસાયો બીજે દિવસે. અને યોગાનું યોગ યજમાન બનેલા શ્રાવક અને શ્રાવિકા કે આપણે ત્યાં હિંમતભાઈ બેડાવાળા આજે પધારે ને એ જો એક દ્રવ્યનું એકાસનું કરીએ, આપણે પણ એકાસનું કરીએ અને આપણે પણ એક દ્રવ્યનું એકાસનું કરીએ.
એ જો કરતા હોય તો આપણે શું તકલીફ, એક દિવસમાં આપણને શું તકલીફ પડવાની છે. શ્રાવક અને શ્રાવિકા બંને યજમાન હતા, એમણે પણ એકાસણાનું પચખાણ કર્યું. એ પણ ધારણા બી એક દ્રવ્યનું એકાસણું. હિંમતભાઈ એને પહેલા બેસાડવામાં આવ્યા, પધારો. ભાણે બેસાડ્યા. આવીને આવ્યા ત્યારે એમનું તિલક વગેરે દ્વારા, સાલની પેરામણી દ્વારા બહુમાન કર્યું. ભાણે બેસાડે એને ઉલ્લાસપૂર્વક શ્રાવક પીરસવાનું કામ કરે. અને હિંમતભાઈ અનાસક્ત ભાવે વાપરતા જાય છે. એ શ્રાવક શ્રાવિકાને પણ એકાસણું છે, શ્રાવકને પણ એકાસણું છે. અને ઘરમાં કોઈ નોકર ચાકર વગેરે નથી, રસોઈ અને બાઈ વગેરે નથી રાખેલ, એટલે હવે એકાસણું ચાખવાનું શ્રાવિકા માટે શક્ય નથી. અને યોગાનું યોગ બની ગયું એવું કે ખાંડ વગરનો શીરો બની ગયો. આ સત્ય ઘટના, અમદાવાદમાં બનેલી સત્ય ઘટના તમને કહું છું ભોલાભાઈ. એકાસણું હતું એટલે ચાખવાનો પ્રશ્ન નહોતો. અને પોતે ઉલ્લાસમાં આજે હિંમતભાઈ એ ઉલ્લાસની ઉમંગની અંદર ખાંડ નાખવાનું ભૂલી ગયા શ્રાવિકા. ખાંડ વગરનો આખો મગની દાળનો શીરો ભાણામાં પીરસાય. અમલેશભાઈ એક કોડીઓ મોઢામાં જાય, શું રિઝલ્ટ શું આવે? હા, શાંતિ રાખવી પડે. એમ રાખો, આ ધ્યાન દોરવું પડે. સુધરેલા શબ્દ છે વકીલની ભાષામાં. આ ધ્યાન દોરવું પડે. એક દ્રવ્ય તો પેલા તો કરો જ નહીં, એક દ્રવ્ય. અને એક દ્રવ્ય પણ દીપક આ ઠેકાણા વગરનું વપરાવે છે, અને એમાં તું આવો આગળ રાખે છે. તો એક શબ્દ મોઢામાંથી નીકળે નહીં. દીપકભાઈ બારડોલીને ત્યાં બનેલો આ સત્ય પ્રસંગ. અને દીપકભાઈને એકાસણું અને એમના શ્રાવિકાને પણ એકાસણું. હિંમતભાઈ બેડાવેડાને વપરાવે અને આગ્રહ કરીને વપરાવે. જેવી વાટકી ખાલી થાય પીરસવાનું ચાલુ. બસ બસ, હવે જરૂરત નથી. ઈશારો વાત કરે, ઈશારાથી નામ જે પાણી પી મોઢું ચોખ્ખું કરી. તમે વાપરતા આવતા બોલો તો આ રીતે બોલો ને ભાઈ. વાપરતા બોલવાનો અવસર આવે, મોઢું ચોખ્ખું કરીને પછી બોલો કે હેઠા મોઢે બોલવાનું ચાલુ. શૈલેષભાઈ શું વાત છે? હેઠા મોઢે જ્ઞાનાવણ કર્મ બાંધવાના, જ્ઞાનની આશાતના. પેલા સાધક મોઢું ચોખ્ખું કરીને બોલે, પેલા ઈશારાથી અટકાવે છે. હવે પેટ ભરાઈ ગયું, જરૂરત નથી. અને દીપકભાઈ આગ્રહ કરીને પાછો એક ચમચો નાખે, છતાં લેશ માત્ર મોઢાની રેખા બદલે નહીં. વાપરી ભાણું ધોઈ ઊભા થઈ ગયા. અને બાજુનો રૂમ, ત્યાં પોતે કપડાં બદલી ધોતિયું પહેરી સામાયિક લઈને કાવસક ધ્યાનની અંદર ખોવાઈ ગયા. ઈશાન ખૂણા તરફ મોઢું રાખીને ઊભા રહી ગયા. આપની સાધના કરો. ને દીપકભાઈને એમના શ્રાવિકા એકાસણું કરવા માટે બેઠા. જેવો પહેલો કોડિયો મોઢામાં ગયો, આપણે આ મહાપુરુષની ભક્તિ કરેલી છે કે એમની બે ઇજ્જતથી કરેલી છે. આંખમાંથી આંસુની ધાર દીપકભાઈની આંખમાંથી નીકળવા માંડી. આ મહાશ્રાવક એમની ભક્તિ કરવાના બદલે આવી આસાધનામાં આપણે જોડાઈ ગયા. ધિક્કાર છે. આંખમાંથી શ્રાવક ને શ્રાવિકા બંનેની આંખમાંથી આંસુ નીકળે. દીપકભાઈ એને લેશ માત્ર દીપક શું નાખે છે ચાક તો ખરો. આગ્રહ શેનો કરે તું? આવો એક હરફ મોઢામાંથી નીકળે નહીં, એક શબ્દ મોઢામાંથી કાઢવા તૈયાર નહીં. જરાય ક્ષમતા પોતે ચૂકી ન જાય એની જાગૃતિ રાખનારા હિંમતભાઈ બેડાવાળા સુશ્રાવક. ઉદ્ગલ પરિચય ત્યાગ કે આ શીરો છે એની અંદર સ્વાદ કયો છે, મીઠાશ છે કે નહીં, એનો પણ પરિચય મારે કરવો નથી. એની નોંધ મારા મનની અંદર લેવી નથી. અને પૂતગલના પરિચયનો ત્યાગ કરી, એકાસણું કરી અને સામાયિક કરી અને કાવસક ધ્યાનમાં ઈશાન ખૂણામાં ખોવાય અને સિમંદર સ્વામી સાથે પોતાના હૃદયનો તાર જોડવાની સાધના એની અંદર હિંમતભાઈ બેડાવાળા ગોઠવાઈ ગયા. દીપકભાઈએ જેમ તેમ એકાસણું પોતાનું પતાવ્યું અને એમના પગમાં પડીને માફી માંગે. હિંમતભાઈ માફ કરો, આપની આ બે ઇજ્જતી કરી, આપની મેં આસાધના કરી. દીપક કંઈ વાંધો નથી, એ તો પૂતગલની અંદર જાય, એમાં આપણે શું વિચારવાનું હોય? આપણે તો આત્મા છીએ, અણહારી સ્વભાવ આપણો છે. આવી અનાસક્ત દશા દીપકભાઈને આશ્વાસન આપવાનું કામ હિંમતભાઈ બેડાવાળા કરે. વાત એ કરવી છે કે આ રીતે પૂતગલનો પરિચય જો આપણે છોડતા જઈએ, પૂતગલના ગુણધર્મની નોંધ લેવાનું છોડીએ, શરીરરૂપી પૂતગલમાં થતા ફેરફાર એની પણ નોંધ લેવામાં રસ આપણે ઘટાડતા જઈએ,
તો મેં ભયા નિજ ગુણ ઈશ, તો હું મારા ગુણનો સ્વામી બન્યો. આવી ધન્ય દશાનો અનુભવ આપણે કરી શકશું. અને એ કરવા માટે ડગલે ને પગલે બસ પૂતગલ પ્રત્યેનો પ્રેમ છોડવો છે. અને એની શરૂઆત ક્યારથી કરશું? આજથી નહીં, આવતીકાલે આંબેલ કરવા દ્વારા યુગ પ્રધાન આચાર્ય ઉર્જા પુરુષ પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજા એમની સ્વર્ગવાસ તિથિ આવતીકાલે આવે છે, ગુરુ દશમી. આ ગુરુ દશમી પર્વ નિમિત્તે ઘણા બધા અમદાવાદના સંઘોની અંદર સામૂહિક આંબેલ સંઘ લેવલે ગોઠવાયેલ છે. પાસ ન લીધેલો હોય તો ખાસ અચૂક આ મહાપુરુષને આપણી ભાવાંજલિ અને તપાંજલિનું અર્પણ કરવા માટે એક આંબેલ આવતીકાલનું અવશ્ય અચૂક આપણે કરશું જ. જે સંઘમાં આંબેલ કરવાના હો એ સંઘમાંથી પાસ તમારે મેળવી લેવો. ખાસ બધા ભાગશાળી ધ્યાનમાં રાખજો. જીનાજ્ઞા કહેવાય તો ઈચ્છા નહીં. ધન્યવાદ.